કર્યા હતા ને હા ઈ ખોખામાં પેક કરી દેજો. અરે પૈસાની ચિંતા તો તમે કરો જ માં. હા હું કાલ પૈસાનું બેગ લઈને આવી સાખું. હા 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 તે રાખું છું. હા એ ધીરે ધીરે કાળો રિક્ષા વાળા ભાઈ રિક્ષા. તમને શું લાગે છે જી બધા મે 100 પીસ પસંદ કર્યા છે એના હું પૈસા દઈશ? मैं ओ बना हूँ जो पत्थर को शीशे से तोड़ती हूँ. ये दुकान वाला भाई ले તમે કોણ? હું દુકાન વાળી. લે પણ મોબાઈલ માં તો જનો અવાજ આવતો તો. ઈ તો હું મોબાઈલ માં વાત કરું ને તે મારો અવાજ ઓફ થઈ જાય છે. જળ જળ નીકળે છે. હે હા હા તો જો આ રહ્યું ને ખોખું હે હા એમાં જી મે પસંદ કર્યા હતા ને ઓલા આ 100 પીસ આમાં ભર દેજો. હે બેન તમારે તો 100 પીસ તો થોડાક જ છે તો આવડું મોટું ખોખું ખાલી આવ્યા? એ બેન અડધું ખોખું તમારે ભરેલું જ છે અને અડધા ખોખામાં 100 પીસ ભરવાના છે. ઓ એવું છે? હા હવે લઈ આવ્યા છો પણ અંદર તો મુકાવો. ઈ તો મારા માળા છે ને ઈ મૂકી જાહે હો. हाँ मैं वो बना हूँ जो पत्थर को शीशों से तोड़ती हूँ. આમાં કાવલીને 100 પીસ નતા હું હતી હું મને આ બે 100 પીસ મીરા હાટે અંદર પૂરી હતી. હવે મારા બે 100 પીસ ભેગા કરવા પડશે અને આ થેલામાં આ બક્સામાં ખોખામાં નાખવા પડશે. પૂગી તો ગઈ ઓલીને ફોન કરી દઉં પેલા. એ હાલો એ હા હા મેન સાહેબા હું આ પૂગી તો ગઈ છો પણ હવે તમે જે કામ મને દીધું તું ને બધી વસ્તુ ભરવાનું હંકેલવાનું હા હવે ઈ જ કામ સીધું જારી કરું. હા હા મોટી મોટી કિંમતી વસ્તુ હોય ને બધી ભરી દઉં અને પછી હું અંદર સમાઈ જઈશ. પછી તમે હવે મને લેવા તો આવશો ને? એ હા હા એ તો હું બધું ભરી રાખીશ. એ હા પાછા કાલે આવજો. એ હા હાય હવે કહી દીધું હવે મોટી મોટી કિંમતી વસ્તુ હોય ને ભરી દઉં પેલા આગળ પેલા ગોતો પડશે કિંમતી સામાન. હાય સર મેન સાહેબને ફોન કરી દઉં. એ હાલો હા હાલો મેન સાહેબ આ બધું મેં તમારો સામાન રહ્યો ને એ બધું ભરી દીધો છે એક બોક્સમાં. ભલે જો બધું અરે જોઈ લેજે કાઈ આજુબાજુમાં હારી વસ્તુ પડી હોય ને કાઈ છૂટવી ન જોઈ. હું તને કાઈ જ લેવા આવશું તમ તારે. એ હા બધું કિંમતી જ ભરી દીધું છે. હા પણ તમે કાલે આવશો તો ખરા ને મને લેવા? પાછું મને આ ગોડાઉનમાં હક થાય છે હાવ મુંજારો થાય. જલ્દી આવો પાછા કાલે તમે. જોઈ લેજો આજુબાજુ કઈ કિંમતી વસ્તુ કે મોટી વસ્તુ કઈ પડી ન રે. એ હા હા આવજો. હા હા તે હું કાપું છું સવારમાં તમ તાર તને લેવા આવશું હો. ખાલી એક રાત જેલી લે. હા એટલે કાલ મેન સાહેબ આવશે તાલજી મારે આઈને દી કાઢવો પડશે. એ બેન મારો સામાન લાવો સામાન. હા એટલે મેન સાહેબ આવી તો ગયા હવે મને એક કાઢી લઈ જાય છે પણ એ વાતો શું કરે છે? અરે બેન તમને તો સામાન એ પડી છે હડતાલ થઈ ગયો હડતાલ. મારે દુકાન બંધ કરવી પડે છે મારા ધંધા બંધ થઈ ગયા. હે હડતાલ પડી ગઈ તો હે હડતાલ પડી ગઈ કેટલા દીની
હજી મેન સાઈડ ન થાય. 5 દી થઈ ગયા હજી મેન સાઈડ આવ્યો નથી. ભરતાના 5 દી થઈ ગયા અને કોઈની દુકાન ખુલી હોય ને તો મારી દુકાન ખોલી નાખું એટલે મારો ધંધો તો ચાલુ થઈ જાય. જોઈ લો કોકની દુકાન ખુલી છે કે નહીં. કે બેન દુકાન ખુલી ના આ શેનો અવાજ આવે છે? લાગે છે મેમ સાહેબનો અવાજ છે. હાય લે 5મે દી મેમ સાહેબ મારી ખબર લેવા આવ્યા ખરા હો. આ 5 દી તો થઈ ગયા. કે બેન થોડીક વાર આંગણ ખોલો ને. ના ના બેન થોડી કઈ વાર નહીં, એક વાર નહીં, 2 વાર નહીં, થોડી કઈ વાર નહીં, પણ ખોલો ને. ના ઈ તો હું ખાલી જોવા આવી હતી. અદા ખુલે ને ત્યારે મને કઈ જો. હા તમે ચેક કરતા રહેશો. એ હા 5 દી થઈ ગયા હજી હરતા નથી ખુલી. એ ભગવાન હવે મારે કઈ ખાવાનું ગોતવું પડશે અહીંથી. પણ આ એક પાણીનું ટીપું નથી. પાણી 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 પાણી. આટલું જ પાણી. હાશ એક બૂંદ તો પાણીની મળી. ખાવાનું જોઈશે મારે. આજ 12 દી થઈ ગયા. હમણાં ઓલી દુકાનવાળી આવતી જ હશે. ઈ દુકાન ખોલે ને તો હું મારો સામાન લઈ લઉં. તમને તો ખબર જ છે ને મારો સામાન અને બીજું કોકઈ અંદર છે ઈ અંદર હળે જ છે ને એટલે. પાણી એ ખાવાનું જોઈશે મારે. 12 દિવસ થઈ ગયા પણ હજી મેન સાહેબ નથી આવ્યો. આ દુકાનવાળી આવી. એ બેન દુકાન ખોલો ને હવે. હવે તો 12 દી થઈ ગયા. 12 દી એની મારી દુકાન ખોલી છે. મારે મારો ધંધો ચાલુ કરવો છે. આપણે હડતાળ ખોલે તો હું મારી દુકાન ખોલું ને. પણ બેન મારી બહુ જરૂરી વસ્તુ અંદર છે, લઈ લેવા દ્યો ને. એટલે હું કેમ ખોલું? મારે મારી દુકાન ખોલવી છે પણ હું કેમ ખોલું? હું ખોલી શકતી નથી. પણ ઘડીક વાર ખાલી, કઈ વાર નહીં. બેન હવે આનાથી જ કામ અકાલવું પડશે. હજી 12 દી થઈ ગયા તોય હડતાલ નથી ખુલી. હવે મને અહીંથી કોક ઘરે નહીં દવાખાને લઈ જાઓ. મારી હાલત બહુ બગડી ગઈ છે. હું તને શું કહું? ભાગ્યો એમ નહીં, મારી વાત સાંભળ. એને ગમે ત્યાંથી ગોતવાની છે. પૂજા નામ છે ને પૂજા. અરે ગમે ત્યાંથી એને ગોતવાની છે ને ગોતીને મારવાની જ છે. તું બસ ગોઈ તેને હો. હે પૂજા કેનું નામ છે આ? ઉભી રાખ, હું ઘડીક ખમીને તારી વાત કરું. ઈ પૂજા રે ને ઈ મને પૈસા ખાઈ ગઈ છે અને 15 દીથી ક્યાંય દેખાતી જ નથી. કેટલી ગોતી પણ ક્યાંય દેખાતી જ નથી. એકવાર મારા હાથમાં આવી જાય ને તો એને ગુંદેડો કાઢ નાખ. કેવું છે? ગમે ત્યાંથી ગોતીને એને ટોસી નાખો. હવે મારે પૈસા ન જોતા, પૈસા વસૂલ કરવા છે. એટલે તું એને ગમે ત્યાંથી કાઢી લઈશ. અરે ગમે પાતાળમાં કેમ નથી કરી ગઈ?
છે પૂજા